નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકામાં આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારે તમામ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી। ઉમરગામ ટાઉન પ્રસિદ્ધ ડોસલા મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો। છેલ્લા 17 વર્ષથી બોઈસરથી હજારોની સંખ્યામાં શિવ ભક્તો ઉમરણ ખાતે નીલકંઠ મહાદેવના મંદિરે દર્શનાર્થે આવતા જોવા મળે છે। બોઈસરથી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને 20,000 કરતાં વધુ શિવ ભક્તો ઉમરણ નીલકંઠ મહાદેવના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા। हर हर महादेव। विश्व हिंदू परिषद बजरंग दल संजय सैनी के साथ बाकी हमारे पूरे ग्रुप के साथ 20 से 21,000 लोग आज बहुत दिनों से लोग आ रहे हैं और संजयान भोले बाबा की इधर जल देने के लिए आते हैं, उनका दर्शन करते हैं, रात कर वहाँ पर रुकते हैं, सुबह जाते हैं। अभी यहाँ भोले बाबा दर्शन किए हम लोग और यहाँ से संजयान जाएंगे, रात बिताएंगे वहाँ पे, सुबह जल देंगे और फिर बोईसर के लिए प्रस्थान करेंगे। जय श्री राम, जय श्री राम, जय श्री राम। बोल बम का नारा है, बम का नारा है। પવિત્ર શ્રાવણ માસમાં ઉમરગામના કથાકાર પૂજ્ય હાર્દિકભાઈ શુક્લ દ્વારા અયોધ્યામાં રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉમરગામથી આશરે 160થી વધુ ભક્તો અયોધ્યા કથા શ્રવણ માટે પહોંચ્યા છે। કથા દરમિયાન રામાયણના કેટલાક પ્રસંગોનું હૃદયસ્પર્શી વાણીમાં પૂજ્ય હાર્દિકભાઈ શુક્લએ વર્ણન કર્યું હતું, જે સાંભળી શ્રોતા ભક્તો ભાવુક બન્યા હતા। यशोमति किशोरकम नमामि चित्त चोरकम उमरगांवथी पधारेला 160 થી વધારે ભક્તો અયોધ્યા ધામની અંદર રામકથા એવં યાત્રાના અંદર જ્યારે પધાર્યા છે ત્યારે દરેક ભક્તો ખૂબ જ ભાવ અને શ્રદ્ધાથી રામકથાને શ્રવણ કરી રહ્યા છે અને સાથે સાથે પ્રભુ શ્રી રામલલ્લાના દર્શન કર્યા। પ્રભુ રામની કથા અને રામના દર્શન કરી અને દરેક ભક્તો કૃતાર્થતા અનુભવે છે। રામકથા જ એવી છે, રામકથા સુંદર કરતારી સંશય વિહગ ઉડાવન હારું। રામકથા શ્રવણ કરવાથી, રામના દર્શન કરવાથી જીવનના અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આ દરેક પંખી ઉડી જાય છે। દરેક ભક્તો આનંદ અને ઉત્સાહથી આ રામકથા શ્રવણ કરે છે તથા રામ લલ્લાના દર્શન કર્યા છે। સાથે સાથે અયોધ્યાની અંદર જ એવડ પામી ચૂકેલા એવા કલાકારો દ્વારા રામ વિવાહની ઝાંખી ભક્તો દ્વારા કરવામાં આવી। હવે જ્યારે શ્રી રામકથા પૂર્ણ થશે ત્યારબાદ દરેક ભક્તો અહીંથી જેને તીર્થોનો રાજા કહેવામાં આવ્યો છે એવો પ્રયાગરાજ ત્રિવેણી સંગમ, તેના અંદર બધા સ્નાન કરી ત્રિવેણી સંગમના દર્શન કરી ત્યારબાદ દેવાધિદેવ મહાદેવ કાશી વિશ્વનાથના દર્શન કરી અને આ ઉમરગાંવથી પધારેલા દરેક ભક્તો પુનઃ આ યાત્રા પૂર્ણ કરીને ઉમરગાંવ પધારશે। તો બસ એ જ પ્રાર્થના સાથે પ્રભુ શ્રી રામની, મહાદેવની અલૌકિક કૃપા દરેક ભક્તો પર પ્રાપ્ત થતી રહે, દરેક ભક્તોના ઘરના અંદર રોગ, દોષ તથા શત્રુ ભય દૂર થાય એ ભાવ સાથે હર હર મહાદેવ, જય શ્રી રામ। હર ઘર તિરંગા અંતર્ગત ગ્રામ પંચાયત નારગોલ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ જોડાયા હતા। નારગોલ મરીન પોલીસ મથકના પીઆઈ પ્રવીણભાઈ વડવી અને પોલીસ જવાનો હાથમાં તિરંગો ધ્વજ લઈ પ્રથમ હરોળમાં જોવા મળ્યા હતા। ગ્રામ પંચાયત નારગોલના સરપંચ સ્વીટીબેન ભંડારીએ કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત રહેલા તમામ નગરજનો, વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનોનો આભાર પ્રગટ કર્યો હતો। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપી ખાતે હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાપીના નગરજનો, વિદ્યાર્થીઓ, ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। વલસાડ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલીમાં વધુમાં વધુ નાગરિકો જોડાય એવી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અપીલ કરી હતી। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશને એક રાખવા માટે, દેશની ઉન્નતિ માટે અને સૌ ભાઈચારાથી એક થઈને રહે એના માટે એક સૂત્ર આપ્યું છે કે આપણો જે તિરંગો છે, જે આપણે મહામૂલ્ય આઝાદી પછી મેળવ્યો છે, એ તિરંગાને દરેકે દરેક ઘરમાં આપણે ફરકાવીને હર ઘર તિરંગા, તો શું થાય કે આપણે બધા એક રહીએ, એકબીજાના ભાઈચારામાં રહીએ
અને આપણા દેશની ઉન્નતિ માટે આપણે સૌ એકબીજાની ઉન્નતિ કરીએ, આ રીતનો એક આદર્શ ધ્યેય સાથે મોદી સાહેબે જે આખા ભારતને સૂત્ર આપ્યું છે, સમગ્ર ભારતમાં શાંતિ સ્થપાય અને આપણો દેશ સૌથી વધુ આગળ વધે અને સાથે સાથે દરેક જણનો સામૂહિક વિકાસ થાય અને લોકો શાંતિથી જીવી શકે, એ ઉદ્દેશથી તિરંગા યાત્રા દેશ અભિમાન અને સ્વાભિમાન માટે રાખવામાં આવી છે. એમાં કોઈ પણ જ્ઞાત જાત પાર્ટી સમાજ કોઈના ભેદભાવ વગર દરેક લોકો આ તિરંગા યાત્રામાં જોડાય એવી વિનંતી છે. નાની દમણ જેટી ઉપર પૂજાપો વિસર્જિત કરવા આવેલો યુવક ડૂબી ગયો હતો, જે અંગે દમણ ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગના અધિકારીઓએ બોટ અને સ્કુબા ડ્રાઇવ સૂટની મદદથી યુવકની શોધખોળ હાથ ધરી છે. દમણ ખાતે રહેતા મૂળ કેરળના યુવકના ઘરે સત્યનારાયણની પૂજા હતી. પૂજા બાદ પૂજાની સામગ્રી દરિયામાં વિસર્જિત કરવા આવ્યો હતો, જે દરમિયાન તે ડૂબી ગયો હતો. વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સરેરાશ 80 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. શુક્રવારે વાપીથી સેલવાસ મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાને લઈ મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 19 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. મૃતક યુવતીના પરિવારજનો અને કેટલાક જાગૃત યુવકોએ જાહેર સુરક્ષાને ધ્યાને લઈ વલસાડ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી જિલ્લાના બિસ્માર્ક માર્ગોની मरम्मतની કામગીરી સત્વરે હાથ ધરાય એવી માંગ કરી હતી. जय हिंद। आज जो हम लोग यहाँ पे शांतिपूर्ण तरीके से ये प्रदर्शन कर रहे हैं, उस चीज़ से हम एक ही चीज़ बताना चाहते हैं कि आज से 2 दिन पहले यहाँ पे जो एक दुखद घटना हुई थी, जिसमें 19 वर्षीय लड़की ने अपनी जान गंवा दी थी, और आप देखिए तो अभी तक 2 दिन हो गए लेकिन अधिकारी अभी तक यहाँ पे कोई आए नहीं है, कुछ भी यहाँ पे फर्क नहीं पड़ा है। तो हम आज जो युवान है इधर खड़े रह के बस सब अधिकारियों से यही अपील करना चाहते हैं एकदम शांतिपूर्ण तरीके से कि प्लीज ये जो भी प्रॉब्लम्स हो रही है उसका जल्द से जल्द निवारण हो जाए। एक हादसा हो गया है, अगर अभी भी हम अपनी आंखें खोले और ये सब खड्डे जो भी है उसको अच्छे से सॉल्व कर दे, जो भी प्रॉब्लम है, तो आगे बहुत से हादसे होने से हम बचा सकते हैं। जय हिंद। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.